તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને દરેક લેવલ પર ગોલ્ડ, સિલ્વર, શેર્સ, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરાવતા હશે, રાઈટ? બટ એની સાથે ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે કયા લેવલે પણ એને સેલ કરવું, એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ એવરીબડી તમને કહેવામાં આવશે લોંગ ટર્મ, પણ કયા ટાઈમે એને પ્રોફિટ બુકિંગ કરવું છે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એક રિયલ સ્ટોરીની વાત કરીએ કે 2.5-3 વર્ષ પહેલા આપણે કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું તો અમે 50,000ની આસપાસમાં ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું. દેન ગોલ્ડ રીચીસ ટુ 60,000, 60,000 થઈ ગયું. એના પછી ગોલ્ડ 75,000 થઈ ગયું. દરેક લેવલે ક્લાયન્ટ અમને કહેતા હતા કે વેચી દઈએ, પણ અમે ફાઇનલી 98,000માં થોડા મહિના પહેલા વેચ્યું. અને હવે પ્રોબ્લેમ એ છે કે હવે અફસોસ થાય છે ક્લાયન્ટને કે 1.25 લાખની નિયર બાય ગોલ્ડ પહોંચી ગયું છે, તો આપણે આ ભૂલ કરી. એકચ્યુઅલી એ પ્રોફિટ બુકિંગ અમે એક અલગ એસેટ ક્લાસમાં સારી જગ્યાએ એને ડેફિનેટલી બુક કર્યું છે. તો અહીંયા દેર ઇઝ નો વન ઇઝ પંડિત હિયર. અહીંયા કોઈ પંડિત નથી અને કોઈ ટાઈમિંગ નથી કરી શકતો કે આ ટાઈમ હાઈ છે, આ ટાઈમ સૌથી લો છે, કારણ કે બધાને હાઈ લેવલે વેચવું છે, લો લેવલે બધાને લેવું છે, પોસિબલ નથી. નો વન કેન ટાઈમ ધ માર્કેટ. તો જ્યારે તમારા ગોલ રીચ થઈ જાય છે, તમારા ગોલ આવી ગયા, 3 મહિના 6 મહિના પછી પૈસાની જરૂર છે, તો પ્રોફિટ બુક કરો. ઇમરજન્સી છે તો પ્રોફિટ બુક કરો. અને ખાસ કરીને બેટર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે. હવે એવું કહેવામાં આવે છે કે ગોલ્ડ અને સિલ્વરનો પ્રોફિટ બુક કરો અને બીજા કોઈ મેટલમાં અથવા બીજી કોઈ જગ્યાએ રોકો. એવી રીતે બેટર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે આપણે એ પર્ટિક્યુલર એસેટમાંથી પૈસા કાઢી લેવા જોઈએ અને બીજે ઇન્વેસ્ટ કરતા શીખવું જોઈએ, ડાયવર્સિફિકેશનના પ્રિન્સિપલમાં, એસેટ એલોકેશનના પ્રિન્સિપલ પ્રમાણે. બરાબર? થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.